ઘરમાં બાળકોના કારણે સમસ્યાઓ ઊભી થઈ છે. જય શ્રી કૃષ્ણ. ઘણા ઘરોમાં બાળકો ધ્યાન કેન્દ્રિત ન કરતા હોવાને કારણે એમની કારકિર્દી બરબાદ કરી રહ્યા છે. તો ઘણા ઘરોમાં શું થાય છે કે આવનારી પેઢી વ્યસનનો ભોગ બને છે અથવા બાળકો શારીરિક અપંગતાનો ભોગ બને છે, જે માતા પિતા માટે ત્રાસથી ઓછું નથી. આ વાસ્તવમાં પિતૃદોષનું જ એક સ્વરૂપ છે, જે ઘણીવાર જન્મકુંડલીમાં નથી દેખાતું. એના માટે ત્રિધાતુથી બનેલી એક નાની પ્લેટ બનાવડાવો. તમે તમારી ક્ષમતાના આધારે આ પ્લેટને નાની કે મોટી બનાવી શકો છો. આ પ્લેટ સોનું, ચાંદી અને ત્રાંબાને સમાન માત્રામાં સાથે ભેળવીને બનાવડાવો અને એના ઉપર એક સ્વસ્તિક કોતરેલું બનાવડાવો. અમાસના દિવસે એને ગંગાજળ અથવા કાચા દૂધથી ધોઈને તમારા ઘરના પૂજા સ્થાનમાં હંમેશા માટે સ્થાપિત કરો. દરરોજ તેની નિયમિત પૂજા કરો અને આ પછી તમે જોશો કે ધીમે ધીમે બાળકોને લગતી ચિંતાઓ કોઈને કોઈ માધ્યમથી ઓછી થઈ રહી છે અને તમારા ઘરમાં હંમેશા સકારાત્મક વાતાવરણ રહે છે અને બાળકો પણ સકારાત્મક દિશામાં જ આગળ વધવા લાગશે. જય શ્રી કૃષ્ણ.